જરા કલ્પના કરીએ કે કોઈ વ્યક્તિએ પોતાની આખી જિંદગીની બચત વાપરીને એમ એક બહુ જ મોંઘી અને સુંદર કાર ખરીદી છે. હા, એકદમ ડ્રીમ કાર કહી શકાય. બિલકુલ. અને શોરૂમમાંથી બહાર નીકળતી વખતે એનો આનંદ તો સમાતો જ નથી, પણ બીજે જ દિવસે પાર્કિંગમાં કોઈ અજાણ્યો માણસ એ કાર પર એક નાનકડો ઉઝરડો પાડી દે છે. અરે બાપરે, આ તો બહુ જ ખરાબ કહેવાય. હા, અને હવે થાય છે એવું કે એ ઉઝરડો તો કાર પર પડે છે, પણ પેલી વ્યક્તિના હૃદયના ધબકારા એકદમ વધી જાય છે, પરસેવો વળવા લાગે છે, અને એનો આખો દિવસ, કદાચ આખું અઠવાડિયું જ બગડી જાય છે. સાચી વાત છે. આવું બહુ સામાન્ય રીતે જોવા મળે છે. તો હવે અહીં વિચારવા જેવી વાત એ છે કે શા માટે એક નિર્જીવ ધાતુનો ટુકડો આપણી ઊંઘ હરામ કરવાની આટલી મોટી તાકાત ધરાવે છે. એટલે કેવી રીતે કોઈ એક વસ્તુ કે સંબંધ આપણને અંદરથી સંપૂર્ણપણે નિયંત્રિત કરવા લાગે છે? અને આ જ તો આજના આપણા વિશ્લેષણનો સૌથી મોટો પ્રશ્ન છે. હા, તો આજના આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે આ જ માનસિક અને અદૃશ્ય વાયરસ વિશે વાત કરવાના છીએ. આજનો આપણો મુખ્ય વિષય છે મોહ. આપણી પાસે જે સ્રોતો અને નોંધો છે તે ખરેખર અદ્ભુત છે. તેમાં પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાન, ભગવદ્ ગીતાના ગહન સિદ્ધાંતો અને આધુનિક મનોવિજ્ઞાન એટલે કે ન્યુરોસાયન્સનો એક બહુ જ રોમાંચક સંગમ જોવા મળે છે. અને આજના આ ડીપ ડાઇવનો મુખ્ય હેતુ પણ એ જ છે કે આપણે ખરા અર્થમાં એ સમજીએ કે આ મોહ બરાબર શું છે, તે કેવી રીતે પ્રેમના, સુરક્ષાના અને કાળજીના માસ્ક પહેરીને આપણને છેતરે છે. બરાબર. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ મોહ નામની બીમારીને વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક રીતે કેવી રીતે સમજીને દૂર કરી શકાય. કારણ કે જ્યાં સુધી આપણે તેના મૂળને નહીં સમજીએ ત્યાં સુધી આપણે સતત આ અદૃશ્ય દોરીઓથી બસ ખેંચાતા જ રહીશું. તો ચાલો આ બાબતને જરા વિસ્તારથી સમજીએ. સૌથી પહેલા તો હું એ જાણવા માંગતી હતી કે આ મોહ શબ્દની સાચી વ્યાખ્યા શું છે. એટલે સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે કોઈ વસ્તુ ગમી જવી અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એટલે મોહ. હા, મોટાભાગના લોકો એવું જ માને છે. પણ આપણા સ્ત્રોતો કંઈક અલગ જ વાર્તા કહે છે, ખરું ને? બિલકુલ. આકર્ષણ થવું એ એક બહુ જ સામાન્ય અને કુદરતી પ્રક્રિયા છે. એટલે તે મોહ નથી. જો મોહની મૂળભૂત વ્યાખ્યા સમજવી હોય ને તો તેને બે ભાગમાં વહેંચવો પડે. અચ્છા, કયા બે ભાગ? પહેલો ભાગ છે અજ્ઞાન અથવા અવિદ્યા, એટલે કે સત્યને ન ઓળખવું. અને બીજું છે આસક્તિ, એટલે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે અતિશય લગાવ રાખવો અને આ મારું જ છે એવો ભાવ મનમાં એકદમ પાક્કો કરી લેવો. સમજાયું. એકદમ સરળ અને સચોટ શબ્દોમાં કહીએ તો જે નાશવાન છે, જેનું અસ્તિત્વ અસ્થાયી છે, તેને કાયમી કે શાશ્વત માની લેવું અને તેમાં સંપૂર્ણપણે પોતાની ઓળખને બાંધી દેવી, એનું નામ જ મોહ છે. આ વાત સાંભળીને મને એક સરસ ઉદાહરણ યાદ આવે છે. આ બરાબર એના જેવું જ છે કે આપણે દરિયા કિનારે જઈએ અને ત્યાં ખૂબ જ મહેનત કરીને કલાકો ગાળીને રેતીનો એક સુંદર મહેલ બનાવીએ. હા, બાળકો બનાવતો હોય છે એમ. હા, બરાબર. હવે આપણામાંના દરેકને એ વાતની પૂરી ખાતરી હોય છે કે દરિયાના પાણીના મોજા તો આવવાના જ છે અને આ મહેલ થોડી જ વારમાં તૂટી જવાનો છે. એ તો એક અફર સત્ય છે, પાણી આવે એટલે મહેલ તૂટે છે. બિલકુલ. છતાં પણ આપણે એ મહેલને એટલું કાયમી માની લઈએ છીએ, તેની સાથે એટલા જોડાઈ જઈએ છીએ કે જ્યારે ખરેખર પેલું મોજું આવીને તેને પાણી દે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. આઘાત અનુભવીએ છીએ. આપણે જાણીએ છીએ કે તે અસ્થાયી છે, છતાં આપણું મન વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર કેમ નથી હોતું? શાસ્ત્રો આ મનોવૃત્તિ વિશે શું કહે છે? આ રેતીના મહેલવાળું ઉદાહરણ તમે બહુ એકદમ સચોટ આપ્યું છે, કારણ કે તે માનવ મનની દ્વિધાને બરાબર પકડે છે. જો આપણે ભગવદ્ ગીતાનો સંદર્ભ લઈએ તો તેમાં મોહના સ્વરૂપ વિશે ખૂબ જ ઊંડી મનોવૈજ્ઞાનિક વાત કરવામાં આવી છે. અચ્છા, ગીતામાં કેવી રીતે સમજાવ્યું છે આને? ગીતા સમજાવે છે કે મનુષ્યના પતનની શરૂઆત કામ એટલે કે ઈચ્છાથી થાય છે. જ્યારે ઈચ્છા પૂરી નથી થતી ત્યારે ક્રોધ જન્મે છે અને ક્રોધ પછી મોહનો જન્મ થાય છે. એટલે કે એક ચેઇન રિએક્શન છે, ઈચ્છા પછી ક્રોધ અને પછી મોહ. હા, બરાબર, એક ચેઇન રિએક્શન જ. જ્યારે મન મોહિત થાય છે ત્યારે તે એકદમ ગૂંચવાઈ જાય છે. આ ગૂંચવણમાં સાચું શું છે અને ખોટું શું છે તેનો ભેદ, જેને આપણે વિવેક કહીએ છીએ, તે નષ્ટ થઈ જાય છે.
વ્યક્તિની વિચારવાની શક્તિ સંપૂર્ણપણે ધૂંધળી થઈ જાય છે. ઓ એટલે સાવ બ્લાઇન્ડ થઈ જવાય. હા, પણ આ બાબત એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે કે આ અજ્ઞાન અથવા અવિદ્યાનું મૂળ ખરેખર ક્યાં છે, તે શરૂ ક્યાંથી થાય છે? એ જ તો સૌથી મોટી મૂંઝવણ છે ને. જો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ કે દરિયાનું મોજું આવવાનું જ છે, બધું નાશવંત છે, તો આ અજ્ઞાનનો જન્મ કેવી રીતે થાય છે? કારણ કે આ અજ્ઞાન બે મૂળભૂત ખોટી માન્યતાઓમાંથી જ જન્મે છે. પહેલી માન્યતા છે હું શરીર છું. હું શરીર છું એટલે કે આપણું બોડી? હા, આ એક ખોટી ઓળખ છે. આપણે આપણી જાતને માત્ર હાડકાં અને માંસના માળખા પૂરતી સીમિત કરી લઈએ છીએ. અને બીજી માન્યતા છે આ બધું મારું છે. એટલે પહેલું હું શરીર છું અને બીજું આ બધું મારું છે. સાચી વાત. આ બધું મારું છે એ આસક્તિ છે. જ્યારે આધ્યાત્મિક વાસ્તવિકતા એ છે કે આપણું અસ્તિત્વ ચેતના કે આત્મા છે અને આસપાસની દરેક ભૌતિક વસ્તુ અસ્થાયી છે. જ્યાં સુધી આ બે માન્યતાઓ મનમાં દૃઢ રહે છે, ત્યાં સુધી આપણે પેલો રેતીનો મહેલ બનાવતા જ રહીએ છીએ અને તેના તૂટવા પર રડતા રહીએ છીએ. પણ મારે અહીં એક વાત પૂછવી છે. હું આ શરીર છું એ માન્યતાને માત્ર અજ્ઞાન કેવી રીતે કહી શકાય? એટલે આ તો એક પ્રેક્ટિકલ વાસ્તવિકતા પણ છે ને? કેવી રીતે? જો આપણે શરીરનું ધ્યાન નહીં રાખીએ, તેને ખવડાવીશું નહીં, તો આપણું અસ્તિત્વ જ ટકશે નહીં. તો પછી આને અજ્ઞાન કેમ ગણવું? હા, બહુ જ વ્યાજબી શંકા છે તમારી. પણ શરીરનું ધ્યાન રાખવું અને શરીરને જ પોતાની સંપૂર્ણ ઓળખ માની લેવી, એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. અચ્છા, એટલે બંને અલગ વસ્તુઓ છે. હા, દાખલા તરીકે તમે ગાડી ચલાવો છો તો તમે ગાડીનું ધ્યાન રાખો છો ને? તેમાં પેટ્રોલ પુરાવો છો, તેની સર્વિસ કરાવો છો. હા, બિલકુલ, ગાડી સારી રાખવી પડે. પણ જો ગાડીને કંઈક થઈ જાય તો તમે એવું તો નથી માનતા ને કે મારો પોતાનો નાશ થઈ ગયો? કારણ કે તમે જાણો છો કે તમે ગાડી ચલાવનાર છો, ગાડી પોતે નથી. અરે વાહ, આ બહુ સરસ પોઈન્ટ છે. અજ્ઞાન ત્યારે જન્મે છે જ્યારે ડ્રાઈવર પોતાની જાતને જ ગાડી માની બેસે છે. એટલે કે જ્યારે શરીરના દેખાવ, ઉંમર કે પ્રતિષ્ઠા સાથે આપણી આંતરિક ઓળખ એટલી હદે જોડાઈ જાય કે તેમાં સહેજ પણ બદલાવ આવે તો આપણું માનસિક સંતુલન જ ખોરવાઈ જાય. વાહ, આ ઉદાહરણથી તો વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. ડ્રાઈવર અને ગાડીનો ભેદ ભૂલી જવો એ જ મોહ છે. હવે આ અજ્ઞાન માત્ર કોઈ આધ્યાત્મિક સમસ્યા નથી લાગતી. મને તો એવું લાગે છે કે તે આપણા મગજની રોજિંદી કામગીરી સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલ છે. બિલકુલ જોડાયેલ છે. કારણ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદ માટે આવો અંધ મોહ રાતોરાત તો જન્મી ન જતો હોય. મન આ જાળમાં કેવી રીતે, એટલે કે કયા તબક્કાઓમાંથી પસાર થઈને ફસાય છે? ચોક્કસ. તેની એક આખી વૈજ્ઞાનિક અને માનસિક પ્રક્રિયા છે. આપણા સ્ત્રોતોમાં મોહ જન્મવાની એક આખી 6 સ્ટેપ પ્રોસેસ સમજાવવામાં આવી છે. 6 સ્ટેપ પ્રોસેસ કેવી રીતે કામ કરે છે? ચાલો તેને કોઈ પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિ ઓફિસમાં કામ કરે છે અને તેને મેનેજરની પોસ્ટ બહુ ગમી જાય છે. સૌથી પહેલું સ્ટેપ છે ઈચ્છા જાગવી. આ પહેલું પગથિયું છે. હા, એટલે પહેલા તો બસ ગમે છે કે મારે આ પોસ્ટ જોઈએ છે. સાચું. ત્યારબાદ બીજા સ્ટેપમાં મન સતત એ જ પ્રમોશનના વિચારોમાં અટકેલું રહે છે. દિવસ રાત બસ એ જ વિચાર આવે છે કે પ્રમોશન ક્યારે મળશે. એટલે કે મન એક જ જગ્યાએ જડબેસલાક ચોંટી જાય છે, બરાબર ને? બિલકુલ. પછી ત્રીજા સ્ટેપમાં ધીમે ધીમે આ મારું છે એવો ભાવ જન્મે છે. વ્યક્તિને લાગવા માંડે છે કે આ ખુરશી તો મારી જ છે, હું જ આના માટે લાયક છું. અચ્છા, એટલે હજી મળ્યું નથી પણ મનમાં માલિકી ભાવ આવી ગયો. હા, બરાબર. અને ચોથા સ્ટેપમાં આ એટેચમેન્ટ એટલે કે આસક્તિ હદ વટાવી જાય છે. એ પોસ્ટ સાથે તેની પોતાની ઓળખ જોડાઈ જાય છે. અને પછી પાંચમા સ્ટેપમાં ડર ઊભો થતો હશે, ખરું ને? એકદમ સાચું. જ્યાં આવું થાય ત્યાં પાંચમા સ્ટેપમાં તેને ગુમાવવાનો ભય જન્મે છે. જો મને આ પ્રમોશન નહીં મળે તો શું થશે? આવો ડર ઊભો થાય છે. અને છેલ્લું, છઠ્ઠું સ્ટેપ? અંતે આ ભય છઠ્ઠા સ્ટેપમાં બ્લાઇન્ડ અટેચમેન્ટ એટલે કે અંધ મોહમાં પરિણમે છે. આ તબક્કે વ્યક્તિને સાચું કે ખોટું કંઈ જ દેખાતું નથી. તે પ્રમોશન મેળવવા માટે કોઈને પણ નુકસાન પહોંચાડવા કે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવા તૈયાર થઈ જાય છે. અહીં આ આખી બાબત ખરેખર બહુ જ રસપ્રદ બની જાય છે. કારણ કે આપણે અત્યાર સુધી એવું જ માનતા હતા કે આ બધું હૃદયની ભાવનાઓ છે,
કોઈને પ્રેમ કરવાની કે કોઈ વસ્તુ પામવાની લાગણીઓ છે. હા, મોટા ભાગે આપણે તેને ઇમોશન સાથે જ જોડીએ છીએ. પણ આ 6 સ્ટેપ પ્રોસેસ જોતા તો આ પૂરેપૂરી મગજની જ રમત લાગે છે. તો જો આપણે આધુનિક ન્યુરોસાયન્સ અને મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોઈએ તો શું આપણું મગજ જ આપણો દુશ્મન બની ગયું છે? ના, મગજ દુશ્મન નથી. તે તો બસ પોતાનું કામ કરી રહ્યું છે. કેવી રીતે? જો મનોવિજ્ઞાનમાં જેને એટેચમેન્ટ સાયકોલોજી કહેવાય છે, તે સમજાવે છે કે મગજ ખરેખર આપણી સુરક્ષા માટે જ એટેચમેન્ટ બનાવે છે. લાખો વર્ષોની ઉત્ક્રાંતિના સમયથી જ આપણા મગજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે આપણી આસપાસ એક સુરક્ષા કવચ ઊભું કરે. એટલે પેલા આદિમાનવના જમાનાથી એમ? હા, પ્રાચીન કાળમાં જ્યારે માણસ સમૂહમાં રહેતો ત્યારે એકબીજા સાથેનું જોડાણ જ તેમને જંગલી પ્રાણીઓથી બચાવતું. પરંતુ આધુનિક સમયમાં સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે આ સામાન્ય જોડાણ એક ઓવર અટેચમેન્ટમાં ફેરવાઈ જાય છે. અને આ ઓવર અટેચમેન્ટ સીધું એન્ઝાઇટીને જન્મ આપે છે. એટલે સુરક્ષા માટે બનાવેલું કવચ જ સમય જતાં ગૂંગળામણનું કારણ બની જાય છે. પણ આ શારીરિક રીતે કેવી રીતે કામ કરે છે? મતલબ માત્ર વિચાર કરવાથી શરીરમાં ડર કેવી રીતે ઊભો થાય? આખી રમત મગજની ફિયર સર્કિટ અને ખાસ કરીને એમેગડેલા નામના હિસ્સાની છે. એમેગડેલા? હા, જ્યારે પણ આપણે કોઈ વસ્તુ કે સંબંધ માટે એવો ભાવ લાવીએ છીએ કે આ મારું છે, ત્યારે મગજ તેને આપણી પોતાની ઓળખનો, આપણા અસ્તિત્વનો જ એક હિસ્સો માની લે છે. ઓકે. પરિણામે જ્યારે એ વસ્તુ કે વ્યક્તિ છીનવાઈ જવાનો જરા પણ ડર ઊભો થાય ત્યારે મગજ તેને સામાન્ય કે સામાન્ય નુકસાન નથી માનતું. મગજનું એમેગડેલા તેને સીધો જીવન અને મરણનો ખતરો માની લે છે. ઓહ, એટલે જ જ્યારે કોઈનો ફોન ખોવાઈ જાય કે પછી ઓફિસમાં કોઈ ઈમેલનો જવાબ ન આવે ત્યારે શરીરમાં એટલો બધો સ્ટ્રેસ થાય છે, હૃદયના ધબકારા વધી જાય છે, જાણે કે સામે કોઈ વાઘ આવી ગયો હોય. સાવ સાચી વાત. મગજ વાસ્તવિક જીવલેણ ખતરા અને આ સામાન્ય સામાજિક ખતરા વચ્ચેનો ભેદ જ ભૂલી જાય છે, એમને? એકદમ સાચું. અને તેના કારણે શરીરમાં કોર્ટિસોલ અને એડ્રિનાલિન જેવા હોર્મોન્સ રિલીઝ થાય છે, જે ક્રોનિક સ્ટ્રેસ ઊભો કરે છે. બાપરે, આ તો બહુ ખતરનાક કહેવાય. હા, અને જો મગજની આ પ્રક્રિયા દરેક સામાન્ય માણસ સાથે થતી હોય તો એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે રોજબરોજના જીવનમાં આ મોહ કયા અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. તો સ્ત્રોતો આના વિશે શું કહે છે? મોહના કેટલા પ્રકાર હોઈ શકે? સ્ત્રોતો મુજબ મોહના મુખ્ય 4 પ્રકાર છે. પહેલો છે વ્યક્તિ મોહ. એટલે લોકો સાથેનો મોહ. હા, જેમાં લોકો સાથે, ખાસ કરીને પોતાના પરિવાર કે મિત્રો સાથે અતિશય જોડાણ થઈ જાય છે. બીજો છે વસ્તુ મોહ, એટલે કે પૈસા, ઘર, ગાડી કે ગેજેટ્સ જેવી ભૌતિક વસ્તુઓ સાથેનો જબરદસ્ત લગાવ. આ તો બહુ જ કોમન છે. અને ત્રીજો છે શરીર મોહ, એટલે કે સતત એવું જ માનવું કે હું માત્ર આ શરીર જ છું અને શરીરના દેખાવ કે ઉંમર વધવાને લઈને સતત ચિંતિત રહેવું. અને ચોથો, જે વર્તમાન સમયમાં કદાચ સૌથી ખતરનાક છે, તે છે વિચાર મોહ, એટલે કે આઈડિયા મોહ. અરે વાહ, મને આ ચોથા પ્રકારમાં બહુ રસ પડ્યો. કારણ કે આ વિચાર મોહ તો આજે આપણે સોશિયલ મીડિયા પર રોજ જોઈએ જ છીએ. હા, બિલકુલ. ટ્વિટર અને ફેસબુક પર તો આ જ ચાલે છે. સાચી વાત. લોકો પોતાના વિચારોને જ પોતાનું અસ્તિત્વ માની લે છે. જો કોઈ તેમના રાજકીય કે સામાજિક વિચારનો જરા પણ વિરોધ કરે તો તેમને એવું લાગે છે કે જાણે તેમના પર અંગત હુમલો થયો છે. અને પછી જે રીતે લોકો ગાળાગાડી પર ઉતરી આવે છે તે ખરેખર આ વિચાર મોહનું જ પરિણામ છે. એકદમ સચોટ અવલોકન છે તમારું. પણ મારે અહીં એક પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછવો છે, અને ખાસ કરીને પહેલા પ્રકાર એટલે કે વ્યક્તિ મોહ વિશે. આ કદાચ થોડો વિરોધાભાસી લાગી શકે. હા, ચોક્કસ પૂછો. ઘણીવાર સંબંધોમાં આપણે પોઝેસિવનેસને કાળજી અથવા પ્રેમ માની લઈએ છીએ. એવું બહુ બને છે. જો દાખલા તરીકે કોઈ માતા પિતાને પોતાના સંતાનની ખૂબ જ ચિંતા થતી હોય, તેઓ મોડા ઘરે આવે ત્યારે તેમને કંઈક થઈ જશે એવો ડર લાગતો હોય, તો તે તેમનો પ્રેમ છે કે પછી ગુમાવાના ભયથી જન્મેલો મોહ? આ બે વચ્ચેની ભેદરેખા ક્યાં છે? આ જ ગૂંચવણ મોટાભાગના માનવીય સંબંધોમાં જોવા મળે છે. અને પ્રેમ અને મોહ વચ્ચેનો તફાવત સમજવો એ જ સુખી સંબંધોની સૌથી મોટી ચાવી છે. તો પછી સાચો તફાવત છે શું? જો આપણે સ્ત્રોતોનો ઊંડો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે પ્રેમ સ્વતંત્રતા આપે છે, જ્યારે મોહ હંમેશા બાંધી રાખે છે. અચ્છા,
પ્રેમ સ્વતંત્રતા આપે છે. હા, પ્રેમ સંપૂર્ણપણે નિસ્વાર્થ હોય છે, જ્યારે મોહના મૂળમાં હંમેશા કોઈને કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે. જો આપણે કોઈને ખરા અર્થમાં પ્રેમ કરતા હોઈએ તો આપણે તેમને વિકસવા માટે, પોતાની ભૂલોમાંથી શીખવા માટે જગ્યા આપીએ છીએ. પ્રેમમાંથી હંમેશા શાંતિ અને સ્વીકારની ભાવના જન્મે છે. અને મોહમાં બરાબર આનાથી ઉલટું જ થતું હશે, ખરું ને? બિલકુલ. મોહ હંમેશા ભય અને સામેવાળાને કંટ્રોલ કરવાની વૃત્તિ જન્માવે છે. કંટ્રોલ કરવાની વૃત્તિ એટલે પેલા પોઝેસિવનેસની જેમ? હા, મોહમાં સતત એવું જ લાગે છે કે મારી આસપાસના લોકો મારા કહ્યા મુજબ જ વર્તવા જોઈએ, કારણ કે તેમના તેમ કરવાથી મને સુરક્ષાનો અનુભવ થાય છે. ટૂંકમાં કહીએ તો પ્રેમ એ શુદ્ધતા છે અને મોહ એ માત્ર ને માત્ર માલિકી ભાવ છે. આ બહુ જ મોટી અને આંખ ઉઘાડનારી સ્પષ્ટતા છે. જો આપણે કાળજીના નામે કોઈને સતત કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો તે પ્રેમ નથી. તે ખરેખર તો આપણો પોતાનો ગુમાવવાનો ડર છે. સાચી વાત. અને મને લાગે છે કે આના નુકસાન પણ બહુ ગંભીર હશે ને? ચોક્કસ. મોહના કારણે મનમાં સતત કન્ફ્યુઝન ઊભું થાય છે અને સાચા નિર્ણયો લેવાની શક્તિ ઘટી જાય છે. સંબંધોમાં જ્યારે મોહ વધે ત્યારે ઈર્ષ્યા એટલે કે જેલેસીનું પ્રમાણ વધવા લાગે છે. હા, અને એ તો સારામાં સારા સંબંધોને ખરાબ કરી નાખે. બિલકુલ. સારા સંબંધોને ખોખલા કરી નાખે છે. એટલું જ નહીં, આધ્યાત્મિક રીતે જોઈએ તો મોહથી વ્યક્તિમાં અહંકાર અને લોભ વધે છે. આપણે એવું માનવા લાગીએ છીએ કે બધું મારા નિયંત્રણમાં છે, જેનાથી આત્મજ્ઞાન કે સત્યને પામવાનો માર્ગ જ અટકી જાય છે. આ બધું સાંભળીને તો મને એવું જ લાગે છે કે આપણે બધા જ કોઈને કોઈ રીતે આ મોહની અદૃશ્ય જાળમાં બહુ ખરાબ રીતે ફસાયેલા છીએ. હા, લગભગ દરેક વ્યક્તિ. તો જો મોહ આટલું બધું નુકસાનકારક છે અને તે સીધો આપણા મગજની ભયની સર્કિટને ટાર્ગેટ કરે છે, તો આપણે આ જાળમાંથી બહાર કેવી રીતે આવી શકીએ? એના માટે ઉપાયો છે ને. એટલે શું માત્ર એમ કહેવાથી કે આજથી હું કોઈનાથી મોહ નહીં રાખું વાત પૂરી થઈ જાય, કે પછી આનો કોઈ પ્રેક્ટિકલ ઉપાય પણ છે? ના ના, માત્ર બોલવાથી તો કશું જ બદલાતું નથી. આના માટે સક્રિય પ્રયત્નો કરવા પડે. શ્રુતોમાં મોહને જીતવા માટેના 5 બહુ જ ઊંડા ઉપાયો એટલે કે ડીપ ટેકનિક્સ આપવામાં આવી છે. ઓકે, 5 ટેકનિક્સ કઈ કઈ છે? ચાલો તેમને સમજીએ. સૌથી પહેલી ટેકનિક છે વિવેક, એટલે કે રાઇટ અન્ડરસ્ટેન્ડિંગ. વિવેક એટલે સમજવું હોવું. હા, પણ અહીં વિવેક એટલે રોજિંદા જીવનમાં વારંવાર એ વાત યાદ કરવી કે આ દુનિયામાં બધું જ અસ્થાયી છે. આપણી સફળતા, આપણા સંબંધો, આપણું શરીર કશું જ કાયમી નથી. એટલે પેલું રેતીના મહેલવાળું ઉદાહરણ રોજ સવારે ઉઠીને યાદ રાખવા જેવું છે. પણ બીજી ટેકનિક કઈ છે? બીજી ટેકનિક છે ડિટેચમેન્ટ પ્રેક્ટિસ અથવા અનાસક્તિ. હવે આનો અર્થ એવો બિલકુલ નથી કે બધી જ વસ્તુઓ છોડીને હિમાલય કે જંગલમાં જતા રહેવું. હા, નહીતર તો બધા સાધુ જ બની જાય. બિલકુલ. આનો સાચો અર્થ એ છે કે ભૌતિક વસ્તુઓનો અને સંબંધોનો પૂરેપૂરો ઉપયોગ કરવો, પણ તેમાં ક્યારેય બંધાવવું નહીં. અચ્છા. મનમાં હંમેશા એવો માઇન્ડસેટ કેળવવો કે જો આ વસ્તુ મારી પાસે છે તો સારું છે, પણ જો કાલે નહીં હોય તો તેના વગર પણ મને ચાલશે. મારા વગર પણ ચાલે અથવા આના વગર પણ મારું જીવન રોકાઈ નહીં જાય એવો માઇન્ડસેટ, આ ખરેખર બહુ જ પાવરફુલ વિચાર છે. તે સીધો જ આપણા ડર પર પ્રહાર કરે છે. એકદમ સાચું. ત્રીજી ટેકનિક છે મેડિટેશન અથવા ધ્યાન. ધ્યાનમાં શું કરવાનું? ધ્યાનમાં આપણે આપણા વિચારોને રોકવાનો પ્રયાસ નથી કરતા, પણ આપણે આપણા જ વિચારોના માત્ર ઓબ્ઝર્વર એટલે કે જોનાર બનવાનું શીખીએ છીએ. વિચારો આવે છે અને જાય છે, પણ આપણે તેમની સાથે જોડાઈને તેમાં તણાઈ જતા નથી. એટલે બસ કિનારે બેસીને નદી જોતા હોઈએ એમ વિચારોને જોવાના. બહુ સરસ રીતે સમજાવ્યું તમે. ચોથી ટેકનિક છે આત્મવિચાર અથવા સેલ્ફ ઇન્ક્વાયરી. પોતાની જાતને શાંતિથી બેસીને પૂછવું જોઈએ કે હું ખરેખર કોણ છું? શું હું આ શરીર છું? શું હું આ નોકરીનો હોદ્દો છું? બિલકુલ. આ સતત પ્રશ્ન પૂછવાથી ધીમે ધીમે આપણી ઓળખ શારીરિક કે સામાજિક સ્તરથી ઉપર ઉઠીને આંતરિક ચેતના તરફ શિફ્ટ થાય છે. અને પાંચમી ટેકનિક કઈ રહી ગઈ? પાંચમી ટેકનિક છે કૃતજ્ઞતા અને સ્વીકાર. જીવનમાં જે પણ પરિસ્થિતિ છે તેને સ્વીકારવી અને જે મળ્યું છે તેનો આભાર વ્યક્ત કરવો. સ્વીકાર ભાવ એ મોહનો સૌથી મોટો શત્રુ છે. આ પાંચે ટેકનિક્સ ખરેખર બહુ જ ઊંડી અને લાંબા ગાળાની છે. પણ હા, આપણે એક ઇન્સ્ટન્ટ કંટ્રોલ ટેકનિકની પણ વાત કરવી જોઈએ. હા, એ પણ બહુ જરૂરી છે. કારણ કે ખબર છે ને, જ્યારે પેલો ગુમાવવાનો ભય અચાનક આપણા પર હુમલો કરે છે ત્યારે કોઈને ધ્યાન કે આત્મવિચાર કરવાનું યાદ આવતું નથી. સાચી વાત. એ વખતે તો બસ ડર જ લાગે છે. હા,
તો સ્ત્રોતમાં એક બહુ જ સરસ પ્રેક્ટિકલ વાત કહી છે કે જ્યારે પણ મનમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે આ મારું છે એવો ભાવ અત્યંત તીવ્ર બને ત્યારે મનમાં ને મનમાં જ એક વાક્ય બોલવું કે આ બધું જ તાત્કાલિક અને અસ્થાયી છે, એટલે કે ધીસ ઇઝ ટેમ્પરરી. હા, આ બહુ જ કામની ટેકનિક છે. હું તો કહું છું કે જ્યારે આપણે કોઈ જરૂરી કામ કરતા હોઈએ અને અચાનક ઘરનું વાઈફાઈ બંધ થઈ જાય અને આપણને ભયંકર ગુસ્સો આવે. હા, એ તો બહુ ઇરિટેટિંગ હોય છે. બિલકુલ. અથવા તો આપણો કોઈ ફેવરેટ કપ આપણા જ હાથમાંથી છટકીને તૂટી જાય, ત્યારે બસ આ એક જ વાક્ય ઊંડા શ્વાસ લઈને બોલવાથી કે આ કાયમી નહોતું, મગજનું પેલું અટેચમેન્ટ અને એમેગ્ડેલાનું રિએક્શન તરત ઓછું થઈ શકે છે. એ એકદમ સાચી વાત છે. રોજિંદા જીવનના આવા નાના નાના અને મૂર્ખામીભર્યા મોહને તોડી નાખવા માટે આ ઇન્સ્ટન્ટ ટેકનિક ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તે આપણા મગજને 1 સેકન્ડ માટે પોઝ આપે છે. હા, આ બધી ટેકનિક્સ રોજિંદા જીવનના વ્યવહાર માટે ખૂબ જ સારી છે. પણ જ્યારે આપણે આટલી બધી ચર્ચા સ્ત્રોતોના આધારે ભગવદ્ ગીતા અને આધ્યાત્મિકતાના ઊંડાણમાં જઈને કરી રહ્યા છીએ, તો મારો સવાલ એ છે કે શું આ સમસ્યાનો સાવ મૂળમાંથી નાશ કરવા માટેનું કોઈ અંતિમ સત્ય છે ખરું? જો આપણે આને એક વ્યાપક સંદર્ભ સાથે જોડીએ ને, તો આધ્યાત્મિક ઉકેલ માત્ર અને માત્ર એક જ છે, અને તે છે વાસ્તવિક આત્મજ્ઞાન મેળવવું. એટલે પોતાને ઓળખવું. હા, આપણે આગળ વાત કરી તેમ જ્યાં સુધી અંદરથી એવી દૃઢ અને અતૂટ સમજ નહીં આવે કે આપણું અસ્તિત્વ આત્મા છે, કોઈ પણ ભૌતિક વસ્તુ કે સંબંધ ખરેખર આપણા નથી, ત્યાં સુધી આ ભય ક્યારેય કાયમ માટે દૂર નહીં થાય. મોહ એ ખરેખર તો માયા છે, એક એવો ભ્રમ છે જે અસ્તિત્વ ધરાવતો જ નથી, છતાં આપણને રડાવે છે. પણ આ ભ્રમ માનવ મન પર આટલી તાકાતથી કેવી રીતે કામ કરે છે? મતલબ, જે વસ્તુ છે જ નહીં એ આપણને આટલો ડર કેવી રીતે આપી શકે? સ્ત્રોતમાં આ બાબતને સમજાવવા માટે ભારતીય દર્શનશાસ્ત્રનું એક ખૂબ જ પ્રચલિત અને સચોટ ઉદાહરણ આપવામાં આવ્યું છે. દોરડું અને સાપનો ભ્રમ. એ કે આપણે રાત્રે કોઈ અંધારા રસ્તા પર ચાલી રહ્યા છીએ અને ત્યાં જમીન પર એક લાંબુ દોરડું પડેલું છે. અંધારાને કારણે, એટલે કે અજ્ઞાનને કારણે, એ પડેલું દોરડું આપણને અચાનક એક ઝેરી સાપ જેવું દેખાય છે. અને સાપ દેખાય એટલે સ્વાભાવિક છે કે ભયંકર ડર લાગવાનો જ છે. શરીરમાંથી પરસેવો વળવા લાગે, હૃદયના ધબકારા વધી જાય, કદાચ આપણે બૂમ પણ પાડી દઈએ. હા, આપણું રિએક્શન એકદમ સાચું હોય છે. જો આ ઉદાહરણને આપણા રોજિંદા જીવન સાથે સરખાવીએ ને, તો આ એના જેવું છે કે રાત્રે અંધારા રૂમમાં ખુરશી પર મૂકેલા કપડાં આપણને અચાનક કોઈ ચોર કે ભૂત જેવા લાગવા માંડે. સાચી વાત. બધા સાથે આવું બન્યું જ હોય ક્યારેક તો. હા, આપણો ડર એકદમ સાચો છે, આપણો પરસેવો પણ સાચો છે, પણ સામે જે ખતરો દેખાઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે. બરાબર પકડ્યું તમે. એ સમયે આપણો ભય એકદમ વાસ્તવિક હોય છે, જો કે પેલો સાપ વાસ્તવિક હોતો નથી. પણ પછી શું થાય છે? પછી જો લાઇટ કરીએ તો ખબર પડે કે આ તો કપડાં છે. બિલકુલ. જ્યારે કોઈ ત્યાં બેટરી કે ફાનસનો પ્રકાશ ફેંકે છે, એટલે કે જ્ઞાનનો પ્રકાશ આવે છે, ત્યારે તરત જ ખબર પડે છે કે અરે, આ તો માત્ર એક સામાન્ય દોરડું છે. હા, અને ડર ગાયબ થઈ જાય. જેવો સાપ હોવાનો એ ભ્રમ તૂટે છે, તેવો જ આપણો બધો જ ભય અદૃશ્ય થઈ જાય છે. પછી આપણે એ દોરડાથી ડરતા નથી. મોહ પણ આપણા જીવનમાં બરાબર આવું જ કરે છે. મોહના અંધારામાં જે વસ્તુ ખોટી છે, અસ્થાયી છે, તે આપણને એકદમ સાચી અને કાયમી લાગે છે. અને તેના કારણે જ આપણા જીવનમાં આટલો બધો બિનજરૂરી ભય અને સ્ટ્રેસ ઊભો થાય છે. બરાબર. વાહ, આ ઉદાહરણથી તો બધી જ ગૂંચવણ એકદમ સ્પષ્ટ થઈ ગઈ. એટલે કે આપણો ડર સાચો હોઈ શકે, આપણી તકલીફ સાચી હોઈ શકે, પણ જે વસ્તુથી આપણે ડરી રહ્યા છીએ, જેને પકડી રાખવા આપણે વલખા મારી રહ્યા છીએ, તે કદાચ માત્ર ને માત્ર આપણો ભ્રમ હોઈ શકે છે. સાવ સાચી વાત. તો આ બધાનો સાચો અર્થ શું કાઢવો? જો આજના આ આખા વિશ્લેષણનો નિચોડ કાઢવો હોય તો આપણે કહી શકીએ કે મોહ એટલે બીજું કંઈ નહીં પણ અજ્ઞાન અને આસક્તિનું એક ભયાનક મિશ્રણ છે. હા, એકદમ પરફેક્ટ સમરી છે. મોહ હંમેશા વ્યક્તિને ભય અને આખરે દુઃખ તરફ જ દોરી જાય છે. તે પ્રેમના નામે આપણને કંટ્રોલ કરવાનું શીખવાડે છે. આપણે આપણા સ્ત્રોતનું જો અંતિમ વાક્ય ટાંકીએ
તો તે આખી ચર્ચાને બસ એક જ વાક્યમાં સમેટી લે છે કે જ્યાં આસક્તિ છે ત્યાં બંધન છે અને જ્યાં વિવેક છે ત્યાં મુક્તિ છે. ચોક્કસપણે વિવેક અને આત્મજ્ઞાન જ એવો પ્રકાશ છે જે પેલા દોરડા પર પડે છે અને આપણા મનમાં રહેલા સાપના ભ્રમને કાયમ માટે દૂર કરે છે. બિલકુલ. અને હવે આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે એક વિચારવા લાયક પ્રશ્ન સાથે આપણે અહીં અટકીશું. જરા શાંતિથી કલ્પના કરીએ કે જો આવતીકાલે એવી બધી જ વસ્તુઓ, આપણું જોબ ટાઇટલ, આપણી ભેગી કરેલી સંપત્તિ, આપણા જડ વિચારો અને સામાજિક માન્યતાઓ કે જેને આપણે મારા કહીને ખૂબ જ મજબૂતીથી પકડી રાખ્યા છે, તે બધું જ જો અચાનક જતું રહે, તો પાછળ જે કંઈ પણ વધે છે તે આપણે ખરેખર કોણ છીએ? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. આજે આપણે સૌ જે બાબતની ચિંતા કરીને રાતોની ઊંઘ બગાડી રહ્યા છીએ, તે ખરેખર કોઈ ઝેરી સાપ છે કે પછી માત્ર ને માત્ર આપણો ભ્રમ, એટલે કે અંધારામાં પડેલું એક સામાન્ય દોરડું? આ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરવા જેવો છે. ફરી મળીશું આવી જ એક નવી અને રસપ્રદ માહિતીસભર ચર્ચા સાથે. ત્યાં સુધી વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનું ભેદ વિચારતા રહીએ.